ત્રીજો, આકૃતિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં તમે જુઓ તો રેખા AB આપેલી છે, રેખા RM આપેલું છે અને બંને રેખાનું છેદબિંદુ P છે. તો પહેલો, બિંદુ P એ કયા કિરણ ઉપરનું બિંદુ છે? હવે વિદ્યાર્થી મિત્રો, P છે એ કયું કિરણ આવે એમ એવું કેવું છે. તો તમે P છે તો આ છે, તો જો PM લખાય, બરાબર છે. પછી M આરમોય આવે, આ લઈએ તો પણ આવી જશે કિરણ. પછી P આરમોય આવે, બરાબર, ઘણા બધા છે. પછી P એમાંય આવે, P બીમાંય આવે, એટલે ઘણા બધા કિરણ છે. તો હું જવાબ એમાં લખતો નથી, એમાં જગ્યા નથી, એટલે આમાં લખું. જુઓ પહેલું, જુઓ કયા કયામાં આવશે. P બિંદુ આવવું જોઈએ, બરાબર. તો પહેલું PM લઈ લઈએ. પછી MR લઈએ, પછી PR લઈએ. P આવવું જોઈએ, બરાબર, ગમે તે રીતે થવું જોઈએ. પછી PA લેવું જોઈએ, પછી PB લેવું જોઈએ, PBA આવશે. પછી આવે છે તો RM, જો RM લઈએ તો વચમાં P આવી જાય. પછી BA લઈએ તો એ P આવી જાય, BA લો તો પણ P આવે, અને AB લો તો પણ P આવે. એટલે ગમે તે તમે લઈ શકો છો. બીજું, બિંદુ P એ કઈ રેખા ઉપરનું બિંદુ છે? તો કઈ રેખા ઉપરનું છે? એક AB રેખા, જો રેખામાં બે હોય એટલે AB રેખા અને RM રેખા. તો બીજામાં શું આવશે? નંબર 2, એક AB રેખા આવશે અને બીજી RM રેખા આવશે, બરાબર છે. ચલો ત્રીજું, AB અને રેખા AB અને રેખા AB અને કિરણ છે, અહીં એક જ બાજુ છે. MR કયા બિંદુમાં છેદે છે? જેમાં AB એટલે આ AB અને MR અહીં રેખા જ આવવું જોઈએ, બરાબર. આમને લખ્યું છે પણ અહીં લખવાનું રહી ગયું. MR કયા બિંદુ? તો કયા બિંદુમાં છેદે છે? AB અને MR P બિંદુમાં. તો ત્રીજામાં શું આવશે? P. ચોથો, રેખા AB ઉપર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો AB ઉપર બિંદુઓ જો તો આ A હ, P હ અને B હ. કયા નહીં? R અને M નહીં. તો લખી દઈએ R અને M. ચલો પાંચમું જુઓ, MR ઉપર ન હોય તેવા કયા બિંદુઓ છે? તો MR એટલે આ P આવી જશે, A અને B નથી. તો પાંચમામાં શું આવશે? A B. છઠ્ઠામાં, AB અને MR બંને ઉપર હોય તેવું બિંદુ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, AB ઉપર હોય અને MR ઉપર હોય એવું બિંદુ કયું છે? તમે જુઓ AB અને MR, તો કયું બિંદુ છે? P. તો છઠ્ઠામાં કયું આવશે? P આવશે, બરાબર છે. ચલો આ પૂરું થયું.